આજે આપણે યુજીસી નેટના અંતર્ગત જ વિશ્વ સાહિત્યની કૃતિઓમાં ધ ટ્રાયલ વિશે વાત કરવાના છીએ. ધ ટ્રાયલ એ જર્મન નવલકથા છે, જે આપણે ઓનલાઈન એને જોઈશું તો 1925 એનું પ્રકાશિત વર્ષ બતાવે છે, પણ અહીંયા આપણે 1916 યાદ રાખીશું. ધ ટ્રાયલ એ ફ્રાન્સ કાફકાએ લખેલી છે. એનું મેઇન કેરેક્ટર એ જોસેફ કે છે, એટલે કે મુખ્ય પાત્ર એ જોસેફ કે છે. જોસેફ કે એ બેંકમાં નોકરી કરતો હોય છે. એક દિવસ સવારે તે ઉઠે છે, એનો 30મો જન્મદિવસ હોય છે, ત્યારે સવારે 2 પોલીસવાળા આવી એને પકડીને લઈ જાય છે. એને ખબર નથી એનું ક્રાઇમ શું હોય. એમની સાથે જાય કોર્ટ એક અવારી, મતલબ કોઈ આવતું જતું ના હોય એવી જગ્યાએ હોય છે. સુનવાઈ થાય, ત્યાં જાય. 1 તારીખે ફરીથી સુનવાઈ થઈ ત્યારે જોસેફ કે ત્યાં જાય છે. ત્યાં કોઈ હાજર નથી હોતું. એક લેડીમેડ એ સાફ કરતી હોય છે, અને એ લેડીમેડ એ જોસેફ કેને ફ્લર્ટ કરવા લાગે છે. એટલામાં એનો હસબન્ડ આવે છે. હસબન્ડના આવ્યા પછી એનો હસબન્ડ એ આખી કોર્ટ બતાવે છે જોસેફ કેને. પાછું જોસેફ કે પાછો ફરે છે. જોસેફ કે જ્યારે એના કામ ઉપર જતો હોય છે ત્યારે તેને અવાજ આવે છે કે કોઈકને પીટી રહ્યું છે, મારી રહ્યું છે. ત્યારે તે જોવે છે તો પેલા 2 પોલીસવાળા હતા જે જોસેફ કેને લઈ ગયા હતા. જોસેફ કે જોવે છે કે આ તો પેલા જ પોલીસવાળા છે. તે પાછું જાય છે. અહીંયા જોસેફ કેની સાથે ફ્રોયલેન નામની એક લેડી રહે છે, જે પછી પાછળથી ઇગ્નોર કરવા લાગે છે જોસેફ કેને. પછી જોસેફ કેના અંકલ હોય છે, અંકલ કાલ. એના અંકલ એ એના ફ્રેન્ડ હલ્ડને, એ જે લોયર હોય છે, એની મુલાકાત જોસેફ કે સાથે કરાવે છે, અને જોસેફ કેને કહે છે કે તું આમની મદદથી કેસમાં થોડી આમની મદદ લે. ત્યારે જોસેફ કે એ હલ્ડના કહેવા પ્રમાણે બધું કરે છે. અંતે એવું બને છે કે જોસેફ કે એ લોયર જે હલ્ડ હોય એને ગોળી મારવાનો પ્રયત્ન કરે છે. ત્યાં બ્લોક પણ આવે છે. બ્લોક એક વેપારી છે, આઈ થિંક ઇટાલિયન વેપારી હોય છે બ્લોક. અને અહીંયા એનું 1 વર્ષ, જોસેફ કેનું 1 વર્ષ પૂર્ણ થાય છે, અને એનો 31મો જન્મદિવસ હોય છે. ફરીથી પેલા 2 પોલીસવાળા આવે છે ને એનો અવારી જગ્યાએ લઈ જાય છે, મતલબ ત્યાં કોઈનું આવવા જવાનું હોય નહીં તેવી જગ્યાએ લઈ જાય છે, અને જોસેફ કેને મારી નાખે છે. અને એનું છેલ્લું સેન્ટેન્સ એવું છે, લાઇક અ ડોગ, જે યુજીસી નેટની પરીક્ષામાં જોડકામાં પૂછાઈ પણ ગયું છે. તો બસ આટલી નાની વાત કરવાની હતી, બેઝિક વાત કરવાની હતી યુજીસી નેટના રિલેટેડ. તો થેન્ક યુ.